અરે બેટા કેટલી વાર છે હજી તને ઉઠવામાં? આટલો લેટ ઉઠે છે, કોલેજનું પહેલું લેક્ચર છૂટી જશે તારું. જલ્દી કરો ને. આટલી મોટી થઈ ગઈ છે તો પણ એ પોતાનું કામ જાતે નથી કરી શકતી. મમ્મી છે ને, લે પકડ તારી કોફી ને જલ્દી પીને રેડી થઈ જા. કેટલી વાર કીધું છે કે વહેલા ઉઠો પણ નહીં, વહેલા સુઈએ તો વહેલા ઉઠાય ને, કારણ કે મમ્મી છે ને. સવારમાં વહેલા ઉઠો, બધું કામ કરો અને ટિફિન પેક કરો. બસ આ જ કામ રહી ગયેલું છે ને. આખા ઘરની જવાબદારી બસ કોની? મમ્મી છે ને. હજી કેટલી વાર છે જવાની? લાવો હાલે માથું પણ હું જોડી આપું. જો ને આ ગધેડાની પૂંછડી જેવા વાળ. એમ નહીં કે ચાલો કોપડે નાખી દઉં, પણ એ પણ નહીં. મમ્મી છે ને. આખો દિવસ મમ્મી 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 ના હશે ત્યારે ખબર નહીં શું થશે. મમ્મી વગર એક કામ તો તમારા લોકોથી થતું નથી. કોઈ મમ્મીને પણ આવીને પૂછો કે તમારે શું જોઈએ છે. હજી કેટલી વાર નીકળી કે નહીં તો કોલેજમાં લેટ થઈ જશે, ખબર પડે કે નહીં? અરે આવી ગઈ મારી દીકરી. તને ભૂખ લાગી હશે ને? ચાલો તને જમવાનું આપી દઉં. હા બેસ.